ગુજરાતમાં ઘણા સમયથી આપણે સૂર્યનારાયણને નથી જોયા. વાદળછાયું વાતાવરણ છે, પણ ક્યાંક વરસે છે ઢગલો થઈને ને ક્યાંક વરસતો નથી. ઉત્તર ગુજરાતનો હવે વારો લીધો છે, પણ ઉત્તર ગુજરાતની સાથે બીજે ક્યાં ક્યાં વરસી શકે છે, આવો તમને વિંડી હવામાન વિભાગ ગુજરાતનું અને એની સાથે ભારતીય હવામાન વિભાગ શું કહે છે એ તમને બતાવું. અત્યારે જે તમે આ નકશો જોઈ રહ્યા છો, આ સેટેલાઇટ ઇમેજ જે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે એ છે. એમાં ગુજરાતની ઉપર વાદળો તમને ઘેરાયેલા દેખાશે, પણ જે ઘટ વાદળો છે એ બિલકુલ ઉત્તર ગુજરાતની ઉપર છે અને ઉત્તર ગુજરાત માટે અત્યારે વોર્નિંગ પણ આપવામાં આવી છે. અને એ જ વાદળો અત્યારે અહીંયા જે બતાવે છે આ મોડલ કે ઉત્તર ગુજરાતનો આટલો જે ભાગ છે એ ભાગની અંદર એ ભાગની ઉપર જબરજસ્ત એક સિસ્ટમ રૂપે આ વાદળો ડિપ્રેશન રૂપે અહીંયા છે અને ત્યાં જબરજસ્ત વરસાદ વરસી શકે છે. સામે હવામાન વિભાગ ગુજરાતનું એ શું કહી રહ્યું છે એ પણ તમને બતાવું. આઈએમડી ગુજરાત, જેના દ્વારા આ વોર્નિંગ બપોરે 1 વાગ્યા સુધીનું નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે ને એમાં વોર્નિંગ છે. આ જે ઓરેન્જ વોર્નિંગ દેખાઈ રહી છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. અતિ ભારે વરસાદ હવામાન વિભાગ નથી કહી રહ્યું. જ્યાં પીળો છે ભાગ ત્યાં યલો વોર્નિંગની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે. ગ્રીન વોર્નિંગમાં કોઈ જ શક્યતા નથી. કયા કયા જિલ્લાઓ? બનાસકાંઠા, એની સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં. મહીસાગર જિલ્લામાં ગઈકાલે જબરજસ્ત વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને આ બાજુ સાબરકાંઠા, પાલનપુરમાં પણ મેઘાવી માહોલ જામેલો છે. પણ વિંડીનું મોડલ શું કહે છે એ મારે તમને બતાવવું છે. આ બપોરે 1 થી 2 વચ્ચેનું છે ને અહીંયા જો તમે જોશો તો આ સિસ્ટમ અહીંયા સક્રિય દેખાશે. આમ તો ઘણા ખરા ભાગની અંદર આ બ્લુ અને ગ્રીન અને રેડ ડોટ દેખાશે, પણ રેડ ડોટ માત્ર ગુજરાતમાં અહીંયા છે, બાકી બ્લુ છે. જ્યાં મધ્યમ વરસાદ વરસી શકે છે, ઝાપટા પડી શકે છે. જ્યાં ગ્રીન છે ત્યાં સારો એવો વરસાદ વરસવાની શક્યતા છે, મધ્યમથી ભારે વરસાદ. અને જ્યાં આ રેડ ડોટ દેખાઈ રહ્યું છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ અથવા તો ભારે વરસાદ વરસી શકે છે. આ જે ટર્ફ તમે જુઓ તો એ જે અહીંયા આગળ રાધનપુરથી શરૂ કરી આ બાજુ છેક આબુ રોડ સુધી, અહીંયા થરાદ સુધી, એટલે આખો પટ્ટો એની અંદર આવી જાય છે. પાટણ પણ નીચે છે, એટલે પાલનપુર ને એની આસપાસ સારો એવો વરસાદ વરસી શકે છે. એની સાથે આ બાજુ રાજસ્થાનમાં ડુંગરપુરને છે, ઈડર છે, બાયડ છે, લુણાવાડા, ગોધરા, ગાંધીનગર, અમદાવાદમાં ઝરમર વરસાદ વરસે છે. પણ વાતાવરણ બિલકુલ ઓવરકાસ્ટ છે, જે આપણે જોતા આવ્યા છીએ છેલ્લા કેટલાય દિવસથી. એ જ પ્રમાણે આ બાજુ દાહોદ અને દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. દાહોદ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા તો આપવામાં આવ્યું જ છે. પણ એની સાથે આ દેશની અંદર તમે જુઓ તો અહીંયા મધ્યપ્રદેશની અંદર જબરજસ્ત વરસાદના એંધાણ અહીંયા બતાવી રહ્યું છે. પણ એની સાથે આપણે તો ભાઈ એ જોવાનું છે કે ગુજરાતમાં આપણને બધે જ સાર્વત્રિક વરસાદ, સૌરાષ્ટ્રની તરસ હજી છીપાઈ નથી. તો સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદ આવશે, શું ત્યાં 4 કે 5 સિસ્ટમ સક્રિય થશે કે કેમ, આવો એ પણ તમને બતાવું. આ આવતીકાલનું છે, વિંડીનું અનુમાન છે અને આવતીકાલના અનુમાન પ્રમાણે જો તમે જુઓ તો એ જ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. આ બાજુ ઉદયપુર ને ત્યાં આગળ એ બાજુ રાજસ્થાનમાં વરસાદ સારો એવો વરસી શકે છે. પણ એની સાથે આગળ તમે જુઓ તો અમદાવાદમાં આવતીકાલે અમદાવાદથી લઈ અને આ બાજુ મહેસાણા ને એમાં વરસાદની શક્યતા છે. હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ બાજુ વિરમગામ સુધીનું એક ચિત્ર અહીંયા બની રહ્યું છે. એટલે બની શકે કે સવારથી બપોર સુધીમાં આ વરસાદ વરસે. આ બાજુ નડિયાદમાં પણ ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદ. અને એની સાથે આ 14 તારીખનું જે ચિત્ર છે, 13 તારીખની રાત, આમ આપણે સામાન્ય ભાષામાં કહીએ તો વડોદરા અને એની આસપાસ સારો એવો વરસાદ વરસે એવી શક્યતા છે. એક રેડ સિસ્ટમ અહીંયા સક્રિય થતી દેખાઈ રહી છે. આવતીકાલના દિવસમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જે છે એ આ વિસ્તારની અંદર દેખાઈ રહી છે. ડાકોર, બાલાસિનોર, કાલોલ, માફ કરશો, કારણ કે આ તો મધ્ય ગુજરાત છે. કાલોલ, સાવલી, વડોદરા, વાઘોડિયા એ બાજુ સારો એવો વરસાદ વરસી શકે છે. આ આવતીકાલનું અનુમાન છે, માફ કરશો 14 તારીખનું અનુમાન છે. અને એ પછી જો જોઈએ તો ગુજરાતની અંદર બહુ વરસાદની એવી શક્યતા 14 થી 15 તારીખની વચ્ચે નથી દેખાઈ રહી. પણ હા, છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, ઓવરકાસ્ટ વાતાવરણ રહી શકે છે. અને એની સાથે અંબાલાલ કાકાએ એક આજે આગાહી કરી છે. અંબાલાલ કાકાએ કહ્યું છે કે 15 તારીખે જબરજસ્ત વરસાદ પડવાનો છે અને 15 તારીખે એવો વરસાદ આવશે કે નર્મદા છલકાઈ જશે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ, પણ 15 તારીખે ગુજરાતનું જો ચિત્ર જોઈએ તો મધ્યમ વરસાદની શક્યતા અહીંયા દેખાઈ રહી છે. આ બાજુ મધ્યપ્રદેશની અંદર પણ આ 15 તારીખનું ચિત્ર છે. ઇન્દોરમાં સારો એવો વરસાદ પડે એવી શક્યતા છે અને એ પણ અમુક ભાગની અંદર જ, ઇન્દોરની આ બાજુ નીચે સિમરોલની આસપાસમાં વરસાદ પડસી શકે છે. પણ બહુ ભારે વરસાદની એવી શક્યતા 15 તારીખમાં નથી. પણ હા, નર્મદા નદીમાં 15 તારીખે ભારે પૂર આવશે એવી શક્યતા હવામાન માફ કરશો અંબાલાલ કાકાએ વ્યક્ત કરી છે. તો પછી એમાં એ તો માનવું પડે કે ભલે મધ્યપ્રદેશમાં એટલો બધો વરસાદ આ વિંડીનું મોડલ ન બતાવતું હોય,
પણ હવામાન વિભાગ કહે કે પછી વિંડી કહે, પણ કાકા કહે એટલે માની લેવાનું ફાઇનલ. નર્મદા નદી જબરજસ્ત પૂર આવશે અને નર્મદા ડેમ છલકાઈ જશે. આપણી જીવાદોરી છે, જો નર્મદા ડેમ છલકાય તો આપણે પૂછવું જ શું, વારા ન્યારા થઈ જાય આપણા. જો આ મારી માહિતી તમને ગમે છે અને જો હું જે ઇન્ફોર્મેશન આપું છું, મારી શૈલી જો તમને ગમતી હોય તો એક નાનકડી રિક્વેસ્ટ છે, વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.